તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આવ્યા હતા અહીંયા ફરવા સવારમાં જોઈ શકો છો ડુંગરોમાં। તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ। આ રહ્યું ઘર। તો બનાવે છે બ્લોગમાં તમને બતાવશું ઘરે જઈને। તો ગાઈસ અમારા દાદા દાદી તો ગયા છે થોડું સગામાં મરણ થઈ ગયું ત્યાં। તો આપણે અહીંયા એકલા છીએ ઘરે। તો જોઈ શકો છો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે। શું કરીએ, એકલા કંઈક તો કરવું પડે ને। તો બના રહેજો બ્લોગમાં, આગળ બતાવશું। અડધું વળાઈ ગયું છે, આ એક આખું વળાઈ ગયું પેલું, આ પછી આ પેલા બાકી છે। તો બના રહેજો બ્લોગમાં, બતાવશું આગળ। આપણા 2 સબસ્ક્રાઈબર આવ્યા છે। અમારા અંગની આ ભૂખ નથી પૂરી થઈ લાગે એટલે આવ ગીર્યો છે। એ કાર્ય 2 નાયા ધોયા વગર જાય છે, ઉઠીને જાય છે આમ। હું પણ નાયો નથી, મોડું ધોઈ નાખીશ। ચાલો આપણું કામ છે પાણી વાળો છે। બસ આપણે કપડાં વપડા ધોઈ નાખ્યા છે ને, જોઈ શકો છો। તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને। તો અત્યારે આપણે જવાનું છે બહાર ગાડી લઈને, થોડું સામાન લાવવાનું હતું એટલે મહેમાન આવે છે એટલે। તો બના રહેજો બ્લોગમાં, બતાવશે આગળ। તો ગાઈસ આપણે સામાન લેવાનું એમ કીધું હતું તો લઈ લીધી છે, જોઈ શકો છો। બતાવશે સામાન બતાવ, જો લઈ લીધી છે। તો હવે આપણે જઈએ ઘર તરફ। તો બના રહેજો બ્લોગમાં, તમને બતાવશું ઘરે જઈને। તો ગાઈસ હું ઘરે આવી ગયો છું સામાન લઈને, જોઈ શકો છો। આ મારા દાદા કંઈક કરે છે, લાગે પીપળું ભરે છે, તો ભરવા દઈએ। તો આપણે આવી ગયા છે ઘરે, તો બેસી થોડી વાર આરામ કરીએ, પછી કંઈક બતાવશું આગળ। આપણે અત્યારે ઊંઘીને ઉઠી ગયા છે જમી બમીને। મહેમાન બહાર બેઠા વાતો કરે છે, જઈ શકો છો। તો હવે આપણે કંઈક જઈશું બહાર, તો બતાવશું તમને। અત્યારે કંઈ જવાનું નથી એટલે તો બના રહેજો બ્લોગમાં, તમને આગળ બતાવશું। અને જુઓ આપણી ભૂમિકા। ચાલો હવે હું જઈ રહ્યો છું મારા ભાઈના ઘરે, મારા મોટા મમ્મીના ભાઈ। તો બના રહેજો બ્લોગમાં, ત્યાં જઈને બતાવશું। ચાલતો જાઉં છું કેમ કે ત્યાં ગાડી નથી જતી એટલે। આપણે નીકળી ગયા છીએ જવા માટે। તો જોઈ શકો છો આપણે પેપ્સી લઈ લીધી છે, તો પીએ છીએ પેપ્સી। જો આને પણ લઈ લીધી છે, પેલો જાય એને પણ લઈ લીધી છે। તો ગાઈસ બના રહેજો બ્લોગમાં, જઈને બતાવશું। તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ત્યાં ઘરે, અને ચા પાણી કરી લીધી છે ને અહીંયા આમલા ખાવા આવી ગયા છે, જોઈ શકો છો તમે। અરે આમલા કાચું છે પણ પાકા બી છે, ઉપર છે પાડવા પડે, જોઈ શકો છો। આ પાડે છે મારીને, અને આ જો સિસ્ટમ કરે છે। હા તો ચલો મળી રહો બ્લોગમાં, આગળ તમને બતાવશું ઘરે, જોઈ શકો છો। આ જો અરે અમારા બાપુ। તો આપણે ઘરે આવી ગયા છીએ ભાઈ। તો હવે બની રહેજો બ્લોગમાં, તમને આગળ બતાવશું। આપણે જવા નીકળી ગયા છે, કાકાના કામ હતું કાકાને એટલે। તો જો મારા બાપુ હાસે છે, તો મારે દાદાને લઈને જવાના છે। તો બધા બ્લોગમાં તમને આગળ બતાવશું। તમને કીધું કે કાકાના કામ માટે આવ્યા હતા, તો આવી ગયા છે લાકડા લેવા માટે, કેમ કે એમના ઘરે લગ્ન છે એટલે। તો ખબર છે, તમને ના ખબર હોય તો કહી દઉં કે એમના ઘરે લગ્ન છે એમના છોકરા એટલે કે મારા ભાઈનું। તો તે રસોઈ બનાવવા માટે લાકડા જોઈશે એટલે લાકડા લેવા અમે આવ્યા હતા। તો જોઈ શકો છો 1 2 3 4 બાવળા છે કાંટા, તો એ લેવા આવ્યા છે। અને ત્યાં મારા દાદા અને કાકા જોવા ગયા છે ને અહીંયા જુઓ ગ્લેન્ડર ફર કરે છે જ્યાં જુઓ ત્યાં। તો આપણે અહીંયા આવી ગયા છે ને આપણી બાઇક એટલે કે આપણી રાણી ત્યાં પડી છે।
તો પછી હવે બ્લોકમાં બન્યા રહો તો તમને આગળ બતાવશું. અને આ લોકો જો ફરે રાખે છે ગોળ ગોળ, ખબર નહીં શું કરે, હજી લેવાના હે કે નહીં લેવાના. ચાલો બની રહો બ્લોકમાં, તમને આગળ બતાવશું. ફઈના ઘરે જોઈ શકો છો, રસ્તામાં છું અત્યારે. તો બના રહેજો બ્લોકમાં, ત્યાં જઈને બતાવીશ. અત્યારે ચાલુ ગાડી હશું એટલે પાછળ બેસાડી દીધા છે 2 બંદા. ચાલો મળીએ. આપણે ફઈના ઘરેથી આપણા ઘર તરફ જવા નીકળી ગયા છે. જોઈ શકો છો આપણી 2 બાઈક લઈ. જોઈ શકો છો આ ફઈની દુકાન, એમાં દુકાન કરી છે. જોઈ શકો છો જો ગ્લેન્ડર. તો આપણા ઘર તરફ જવા નીકળી ગયા છે. તો બના રહેજો બ્લોકમાં, તમને ઘરે જઈને બતાવશો. ઘરે આવી ગયા છે જોઈ શકો છો, ને ઊંઘી પણ ગયા છે. તો આપણા બ્લોગને એન્ડ કરીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જોહાર, જય આદિવાસી.